દાદા કી સેના ગ્રુપ દ્વારા 31મી ડિસેમ્બરને લઈ કડક બંદોબસ્ત રહે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજના સમયમાં લોકોની ચેતનાનું સ્તર ઘટતા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા થયા છે। મહાપુરુષોના જીવન ચરિત્રોથી પ્રેરણા લઈ તેનું અનુકરણ કરવાને બદલે ફિલ્મી કલાકારોના પ્રભાવમાં લોકો આવે છે। 31 ડિસેમ્બરને લઈને યુવાધનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। તેવામાં દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી। સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા, સંસ્કૃતિ, સભ્યતાને લઈ નવા વર્ષની ઉજવણી કરે, સાથે જ 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે। આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે। નવા વર્ષ 2024માં ખોટી રીત વૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવાન વર્ગ ફેશનના માર્ગે ન વળે તે માટે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સાથે દાદા કી સેના ગ્રુપ દ્વારા ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 31 ડિસેમ્બર 2013ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે કલેક્ટરશ્રીને 31ના ક્રોધથી વિરોધના અંતર્ગત અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારું આવેદન એટલું જ છે કે 31 એ કોઈપણ જાતિનો કે કોઈપણ ધર્મનો કાર્યક્રમ નથી કે ઉત્સવ નથી, તો એના સંદર્ભમાં અમે અમારા જે ગુરુ છે વિશ્વવંદની પરમ પૂજ્ય શ્રી છોટે દાદા નવનાથધામ બિલ્લીમોરા એમના આગેવાન હેઠળ અમે આ બધું કેમ્પેન કરી રહ્યા છે। અને એમનો પણ અનુરોધ એટલો જ છે કે આ બધું જે છે એ આપણા યુવાન વર્ગને ને બધાને જ અંદરથી ખોખલું બનાવે છે અને આ બધા વ્યસનો કરવા એના કરતાં આપણે ધર્મનો, આપણી ભક્તિનો ને એનો આપણે વ્યસન કરીશું તે આપણા જીવનમાં બહુ ફાયદો રહેશે। શું માંગ છે આપણી, શું થવું જોઈએ? અમારી માંગ એટલી જ છે કે આવું વ્યસન કરતાં કોઈ પણ ઝડપાય છે તો સૌથી પહેલાં તો એને કડકથી કડક સજા થવી જોઈએ। બીજું કે આવા વ્યસનોને એના ઉપર જે પણ જગ્યાએ બનતા હોય કે જેની આપણાને તાકીદ હોય તો એના પર આપણે કડક પગલાં લઈએ અને આ બધી વસ્તુઓ મળતી બંધ થાય। જે આપણાને ખબર છે કે ઘણી બધી જગ્યાએ હજી મળે છે, ભલે બધું આપણે કડક કાનૂન રાખીએ છીએ, તો આ બધું બંધ થાય જેથી આવનારી પેઢીને પણ એક સાચી માર્ગદર્શનમાં લઈ જઈએ। શું નામ આપનું? મારું નામ જયેન્દ્ર ભાવે।